શ્રી હરિરાયજીની શ્રી મહાપ્રભુજીમાં અનહદ એટલે ઘણી પ્રકારે વિનાની આસક્તિ હતી. શ્રી હરિરાયજીની આસક્તિ શ્રી મહાપ્રભુજીમાં અનહદ હતી. શ્રી મહાપ્રભુજીના જ વિચારમાં અને આવેશમાં પોતે વિરાજતા હતા. શ્રી મહાપ્રભુજી વિરહનું સ્વરૂપ છે. તે જ વિરહ અગ્નિ શ્રી હરિરાયજીના રોમે રોમમાં, મારે મૂળેમાં જવાનું છે હવે, એટલે રોમે રોમમાં ભર્યો હતો. શિક્ષાપત્ર વાંચતા ડગલે ને પગલે આશક અને માશુક એટલે પ્રેમ કરનાર અને જેને પ્રેમી બંનેનો એવી સ્થિતિ આ બેઉ સ્વરૂપની હોય તેમ જણાઈ આવે છે. વળી કીર્તનો પરથી પણ એ વાત સ્પષ્ટ થાય છે. એ મહાપ્રભુજી પરત્વેની આસક્તિના નમૂના તરીકેના કીર્તન અહીં જોઈશું. હવે આ કયા કીર્તન આપ્યા ખબર છે? મેં કર્યું તો આપણને ખબર છે. પત્રાચારમાં લીધું શ્રી વલ્લભ તજપુનો ઠાकुर કહો કૌન पे જઈએ હો, सब गुण पूर्ण करुणा सागर जहाँ महारस पहिए हो, सूरत ही देखे अनंग विमोहित, तन मन प्राण विकइये हो, परम उदार चतुर सुख सागर, अपार सदा गुण गइये हो, सब हीन ते अति उत्तम जानी, चरण पर प्रीत बढ़इये हो, कान न काहू की मन धरिए, कान न काहू की मन धरिए, व्रत अनन्य एक ग्रहिए हो, सुमर सुमर रूप गुण अनुपम, भव दुख सबे विसरिए हो, मुख विधु लावण्य अमृत, इकटक पिबत नाही अधइए हो, चरण कमले की निशदिन सेवा, अपने हृदय वसइये हो, रसिक कहे संगिन सो भवो भव इनके दास कहिए हो. આ પહેલું હતું. લઈ લઉં છું. પ્રીત બાધી શ્રી વલ્લભ પદ સો और नमन में आवे हो, पढ़ पुराण खट दर्शननी के जो कछु को बतावे हो, प्रीत बाधी श्री वल्लभ पद सो, जब ते अंगीकार कियो मेरो, तब ते अन्य सुहावे हो, पाय महारस कोन मूढ़ माती, जित तीत चित भटकावे हो, प्रीत बाधी श्री वल्लभ पद सो और नमन में आवे हो, जाके भाग्य फले या कली में, शरण सोई जन आवे हो, नंद नंदन को निज सेवक वे, दृढ़ कर बाह गहावे हो, प्रीत बाधी श्री वल्लभ पद सो और नमन में आवे हो, जिनको करो भूल मन शंका, निश्चय करे श्रुति गावे हो, रसिक सदा फल रूप जान के, रसिक सदा फल
वल्लभ पद सो और न मन में आवे हो, और न मन में आवे हो। श्री वल्लभाधीश की जय। श्री वल्लभ હવે લેજો કોઈ લઈ માસી. શકે તો આગળનું લેવડાવો. સુંદર. જય શ્રી કૃષ્ણ. બહુ જ સરસ, બહુ જ સરસ. કોઈ લે તો આગળનું લેવડાવો. ભગવતજી શું કરવું છે આપણે? બસ તો માસી માસી. ના બસ આપણે તો વચ્ચે લેતા હતા નિશાબેન હતા એટલે બસ Okay, અહીંથી આપણે આ પતથી રવા દઈએ રતિ પત છે ને ભલે કે યા શેરી રાય પ્રભુજી. વાંચન લાવશો તમે તો લઈ લો માસી. મને I can તમે take, I ચાલુ can. કરી દીધું છે? હા એટલે શરૂ કરી દીધું છે મહાપ્રભુજી ને શ્રી હરિરાયજી ની પ્રીતિ વાળું. તો લઈ લો. અનહદ મેં તો પ્રેમ પેલું હતો. મેં એટલે લખ્યું, મેં ભાગવતજી લેવાનું હતું એટલે મેં એવી રીતના લખ્યું કે હું આઈ એમ રનિંગ લેટ. પણ Whatever નહીં તો હું તમને જ તમે લખી દઈશ કે તમે લેતા થાવ. કહો. ના નહીં તો શું હું તમને મેસેજ જ લખી દઉં કે તમે લેતા થાવ. ના 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 એમાં હું તો નિશાબેન એ તો અમે જ એવું કીધું કે થોડુંક આપણે એક પેરેગ્રાફ જે લેવાય ને ના એટલે પછી પણ તમારે બ્રેક ના પાડવું, પછી બ્રેક પડે ને એટલા માટે પૂછું. ના તો ના હું પણ લઈશ. કશું હું હવે બેઠી પદ જ જ છું, છે અહીંયા બહાર જ બેઠી છું. લઈશ પછી. અને કાલનું મારું ઠેકાણું નથી. કાલે હમણાં નથી જરા લેવાનું, તમારે ગુરુ શુક્ર લેવાનું છે. કાલે મારે નથી પરમ લેવાનું દિવસે તમારે. ભાઈ જવાના છે ને એટલે કાલે કદાચ હું કાલે નથી લેવાનું તમારે, ગુરુ શુક્ર એટલે આજે લેવાનું હું છે લઈ જો લઉં છું. લેવાનું મારું હશે તો. ટૂંકમાં કહેવાનું. એવું નહીં, તમારે આજે કાલે લેવાનું જ નથી એવું કહેવા માંગુ છું તમને. હવે શું કરવું છે? આઈ એમ બોથ સાઈડ ઓકે. ના એવું કહું છું, આજે નહીં કે કાલે નહીં, તમારે લેવું પડે એવું છે નહીં એવું કહું છું. તમે ગુરુ શુક્ર જ લેજો. ખ્યાલ આવે છે? ઓકે ઓકે હા એટલા માટે કહું છું. ઓકે ઓકે. એટલે તમે કેવી જગ્યાએ, તમે રોકાવા એવી જગ્યાએ પહોંચ થયા છો ને? પહેલા મને એ કહો, કારણ કે મને નથી હા ખ્યાલ. બીજું કીર્તન બાકી, 2 કીર્તન થયા. કીર્તન થયા એવું નથી કહેવા માંગતી. કીર્તન ની પેલું આપણે હા રોકાવા એવું જ છે ને. હા મિલનબેન શું કહો છો? હા નિશાબેન રોકાવા એવું છે કશું નથી બે એ જ થયા છે વાંચન માં વચ્ચેથી નથી અટકતા આપણે હા ઓકે. તમે જે કીર્તન લીધું ને એની આગળની એક કડી લો. એ બહુ સુંદર, જે રસિકની છાપ છે ને એના પહેલાની એ લાઈન લો. મિલનબેન जिनको करो भूल હવે રાગ જતો રહેશે जिनको રાગ ના લો, ખાલી લાઈન લો. जिनको करो भूल मन शंका निश्चय કરી શ્રુતિ ગાવે હો રસિક સદા ફલ રૂપ જાન કે લે ઉષંગ હુલરાવે હો. બહુ સુંદર. જો આ રસિક પ્રભુની આ છાપમાં બે વસ્તુ, કે એક આ જે આગળની લાઈન જેમાં શ્રુતિ, એ લાઈન ફરી એક જ લાઈન લો, પછી હું તમને બીજી લેવાની કહીશ. जिनको करो भूल मन शंका निश्चय કરી શ્રુતિ ગાવે હો. હા जिनको करो नहीं, जिनको करो. હા जिनको કરો હા હા जिनको करो. કોઈ દિવસ આટલો પણ રંચક પણ સંશય ના કરશો. કેમ? કારણ કે જે શ્રુતિઓ છે, જે વેદની ઋચાઓ છે, એ એમનું ગાન કરે છે. વેદ પારગાય જે આપશ્રીએ જે વિદ્યાનગરમાં જે કહેવાય કે વાદ થયા, એ તો આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા છો, એટલે આપણે ત્યાં વાદ પણ કર્યા અને જીત્યા પણ ખરા. પણ જે શ્રુતિઓ પણ, જ્યારે શ્રુતિઓએ કહ્યું ન ઇતિ, પ્રભુના ગુણગાન શ્રુતિઓ પણ ના કરી શક્યા. એટલે એમના પ્રભુના ગુણ ગાવા માટે કોઈની પાસે સામર્થ્ય હોય તો એ શ્રુતિઓ છે. અને એ શ્રી વલ્લભના આચાર્ય ચરણના ગુણ ગાઈ રહ્યા છે. તો આપનું સ્વરૂપ કેવું છે? સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ આશ્રયરૂપ. તો અહીંયા આગળ આ કીર્તનમાં હરિરાયજી પ્રભુ આપણને આપના સ્વરૂપની ઝાંખી કરાવે છે કે આપશ્રીનું આખું કીર્તન તો ખૂબ જ સુંદર છે, પણ આખું કીર્તન ઘણી આપણને સમય લાગી જાય.
પણ વેદની શ્રુતિઓ જેને ગાય છે, એટલે આપણે જીવ તો કોઈ શંકા, કોઈ સંશય કરાય એવું કઈ રંચક પણ નથી આપણે તો, કારણ કે આપનું સ્વરૂપ એવું છે. એટલે જે કઈ આપણને આચાર્ય ચરણે આપ્યું છે એ આપણા માટે કેમ આટલું બધું કહેવાય કે શિરોધાર્ય છે, તો વેદની શ્રુતિઓ પણ આપનું ગાન કરી રહ્યા છે. અને એટલા માટે જ આપ ક્યારે પણ સરસ્વતીનું ઉલ્લંઘન ન કરતા, કારણ કે આપ વાકપતિ છો, બરાબર ને? તો આ શ્રુતિઓ છે એ પણ, એટલે વેદની ઋચાઓ છે એ પણ આપનું ગાન કરી રહ્યા છે. હવે ફરી એકવાર એ લાઈન બોલી જાવ એટલે બધાને ખ્યાલ આવે કે કયા સંદર્ભમાં આપણે લઈ રહ્યા છે. જીન કૌ કરો ભૂલ મન શંકા નિશ્ચય કરી શ્રુતિ ગાવે હો. હા, શ્રુતિઓ ગાન કરે છે, બરાબર ને? અને હવે સેકન્ડ લઈ લો. રસિક સદા ફલ રૂપ જાન કે લે ઉછંગ હુલરાવે હો. રસિક સદા ફલ રૂપ જાન કે લે ઉછંગ હુલરાવે. તો હવે આ એટલે એ ખિમનોરનો પ્રસંગ છે કે ખિમનોરનો જ્યારે એ થયું ને, રાજાની જે પુત્રી હતી ને, એમને થોડુંક કામ ભાવ પ્રકટ થયો હતો શ્રી હરિરાયજી પ્રભુ માટે. તો હરિરાયજી પ્રભુ જાણી ગયા છે, અને આપે શિક્ષા શ્લોકીમાં ઘણી આજ્ઞાઓ વલ્લભકુલને પણ કરેલી છે. તો એમાંની આ એક આજ્ઞા છે. તો આ જાણે છે કે એમનું મન એમના તરફ આકર્ષાયું છે, રાજાની કુંવરીનું. તો આપ જ્યારે પલના ઝુલાવતા હોય છે ઠાકોરજીને, ત્યારે યશોદાજી સ્વરૂપે દર્શન કરાવે છે. અને અહીંયા કીધું ને, લઈ ઉછંગ હુલરાવે હો. રાજાનો પેલો કામ ભાવ એ કરી લે છે, એવી રીતે એવું છે ને, રાજાની કુંવરીનો. કુંવરી, હા, કામ ભાવ. તો આ અહીંયા કે છે કે રસિક, આ જો છાપ લો અને પાછું લો. નિશાબેન, એક મિનિટ. નિશાબેન, હેલો. એક જ મિનિટ આટલું લઈ લેવા દો ને, એક જ મિનિટ લાઈન લઈ લેવા. એને લાગતું જ છે. તમે કહ્યું ને કે શ્રુતિઓ શું કહેવાય, શ્રુતિઓ પ્રદર્શિત ના કરી શક્યા, એટલે તમે સેન્ટેન્સ લીધું ને કે શ્રુતિઓ પણ નાઈતી. તો જયારે શ્રુતિ ગીત જે છે આપણે દસમ સ્કંદમાં છેલ્લે જે આવે છે શ્રુતિ ગીત, તો એ તો આટલું મોટું જે શ્રુતિ ગીત લીધું 26 કડીનું કે 25 કડીનું, એને આપણે કેવી રીતના, કારણ કે એ તો ઠાકોરજીની વેદની એ જ હતી ને, શ્રુતિ ગીત જ હતું આખું. શ્રુતિઓએ મહિમા જ ગાયો છે ઠાકોરજીનો, 26 કે 28 જે પણ પંક્તિઓ છે એમાં. તો એટલે મને જરા એ સંદર્ભ, જો તમને આને લાગતું જ છે, તમારી લાઈનને લાગતું જ હતું, એટલે મેં વચ્ચે કીધું. ફરીથી બોલો, ફરી એકવાર રિપીટ કરો. જો શ્રુતિ ગીત જે છે ને, આપણે દશમ સ્કંદમાં છેલ્લે આવે છે 86 અધ્યાયમાં. એ મને ખ્યાલ છે તમે શું કહો છો. હા, તો એની જે 26 થી 28 જે કડીઓ છે, એ તો શ્રુતિ ગીત એ ઠાકોરજીનો મહિમા જ છે. એમાં ઠાકોરજીનો મહિમા જ ગાયો છે, વેદની રીચા છે. તો વેદની રીચા પ્રમાણે મહિમા અલગ અલગ કડીઓમાં અલગ અલગ મહિમા ગાયો છે. હમણાં આપણે વાત કરી કે શ્રુતિઓ પણ વર્ણન ન કરી શક્યા, શ્રુતિઓ પણ એ ગાઈ ન શક્યા. તો એ આપણે કેવી રીતના અહીંયા, કારણ કે આખું અધ્યાયમાં શ્રુતિ ગીતનો અધ્યાય છે, તો એ જરાક બેસાડી આપું કે હું કશું મિસ કરું છું કે આપણે મિસ કરીએ છીએ, તો જરા કે લાઈન બેસાડી આપો અહીંયા કે ભાઈ કેવી. એટલા માટે વૈભવીબેન, કે જ્યારે શ્રુતિઓને ન ઇતિ ક્યારે થયું ખબર છે? જ્યારે પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ, જ્યારે પ્રભુના સ્વરૂપનો આનંદ લઈ ના શક્યા, વર્ણન એટલું બધું ના કરી શક્યા કે જે અગણિત આનંદ આપે. બ્રહ્માનંદ સુધી, ગણિતાનંદ સુધી બરાબર છે, પણ જે ભજનાનંદ કહેવાય, સ્વરૂપાનંદ કહેવાય, એનું ત્યાં એમના દ્વાર પર છે, પ્રભુના દ્વાર પર છે, પ્રભુના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે જાણે છે. તો પણ આપ એ ન ઇતિ થયું ત્યારે ખૂબ તપ કર્યું છે. શ્રુતિઓએ તપ કર્યું છે. શ્રુતિ એટલે શું?
કે જે વેદના મંત્રો છે જે શ્રવણ થાય છે, સ્માર્ત એટલે જે સ્મરણ થાય છે, શ્રુતિ એટલે શ્રવણ થાય છે. તો આ જે વેદના મંત્રો, તો વેદના મંત્રો જે પ્રભુની સ્વયં વાણી છે, તો પ્રભુનું શું વર્ણન ના કરી શકે. પણ તો પણ એ ના થયું, ન ઇતિ ન દીતિ, ત્યારે ખૂબ જ તાપ થયો અને અનંત કાળ સુધી તપ કર્યા છે. અને એ તપના ફળરૂપ આપના મનોરથ સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રકટ થશે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે, ત્યારે પૂર્ણ થશે. તો દસમ સ્કંદમાં તો બધું શક્ય જ છે. એ તો સારસ્વત કલ્પની લીલા છે. કારણ કે એ સ્વરૂપાનંદનું દાન થયા પછીનું આ ગાન છે. તો એમાં કઈ ના રહે બાકી. આપણે જે ન ઇતિની વાત કરી રહ્યા છે, એ એમને સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રકટ થાય ત્યારે જે દાન થશે એ પહેલાની વાત કરી રહ્યા છે. ખ્યાલ આવે છે? બરાબર બરાબર, સરસ, ઉત્તમ. કારણ કે આ જ વસ્તુ સમજવાની હતી કે આ બેમાં પણ શ્રુતિઓનું વર્ણન છે. તો કારણ કે આચાર્યજીના વર્ણનમાં પણ આપણે ખબર છે એક વખત લીલાનું અનુસંધાન લીધું હતું કે આચાર્યજી અને ઠાકોરજીનું લીલાનું અનુસંધાન. તો એ અનુસંધાન આપણે અહીંયા કેવી રીતના કરી શકીએ? એટલે બરાબર, તો અહીંયા શ્રુતિનો જરાક ભેદની એક લાઈન છે. કારણ કે વર્ણન તો હરિરાય ચરણ પણ આચાર્યજીનું જ કરી રહ્યા છે શ્રુતિના અનુરૂપમાં. એ વર્ણન એમનું કરીને આપણને સમજાવી રહ્યા છે કે શ્રુતિઓનો પણ આ જ ગાન કરે છે. આપણે તો કોઈ જીવે તો સંશય કરવા જેવું કશું છે જ નહીં. જે શ્રુતિઓ વેદની ઋચાઓ છે તે પણ આ જ ગાન કરે છે, નિશ્ચય ગાન કરે છે. બરાબર છે, બરાબર છે. કારણ કે શ્રી વલ્લભ શ્રી ગિરિધર દોઈ એ તે એક સ્વરૂપ, દ્વિજકુલ પ્રગટે કૃષ્ણના અવતાર. એવી રીતના હમણાં કીર્તન નતું આચાર્યજીના એમાં દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. હા, દ્વિજકુલ પ્રગટે શ્રી કૃષ્ણને દ્વિજકુલ એવું કઈ હતું એ કીર્તન. એટલે આપ યદુકુળમાં સારસ્વત કલ્પના પ્રકટ થયા, અહીંયા આગળ દ્વિજ એટલે કે બ્રાહ્મણ તરીકે પ્રકટ થયા ને આચાર્ય સ્વરૂપે. આચાર્ય સ્વરૂપ, હા, પ્રગટે કૃષ્ણને દ્વિજ એવી રીતના હતું એમ. ભલે ભલે, બહુ સુંદર અનુસંધાન કરી આપી. કારણ કે આ મને એક પ્રશ્ન થયો, આપણે લાઈન લીધી અને પ્રશ્ન થયો કે આ વૈષ્ણવ જો અહીંયા જોઈન થયા હોય, અને નિશાબેન થેન્ક યુ તમને બધાને કે આ મારું જરાક એક બહુ સુંદર તમે આ કરી દીધું સ્કાઇપ નું કે મારે થેન્ક યુ ના કહેશો, જસ્ટ ગો વિથ ધ ફ્લો. જય શ્રી કૃષ્ણ. વલ્લભની કૃપા એ વૈષ્ણવનો ઘણો કહેવાય ને કે વૈષ્ણવના થકી આ સેવા થઈ એમનાથી કે આ બરાબર થઈ ગયું હવે. હા, ધેટ્સ ગુડ. આઈ એમ ગ્લેડ. હા, મિલનબેન હજી છેલ્લી એક લાઈન લઈ લેજો. રસિક સદા ફલ રૂપ જાનકે લે ઉછંગ હુલરાવે હો. તો આ હરિરાયજી પ્રભુ પોતે એમની જે લીલા નું એમાં પણ અહીંયા ઝલક આવી જાય છે કે આપ જસોદા સ્વરૂપે પ્રભુને ખેલાઈ રહ્યા છે. લઈ ઉચ્છંગ હુલરાવ્યો. કારણ કે આપ તો એહી તેહી કશું ના સંદેહ. શ્રી ઠાકોરજી છે કૃષ્ણ સ્વરૂપ, એ શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ છે. બરાબર, બસ આટલું જ લેવું હતું મિલનબેન. આ કીર્તનના ભાવ તો અંદર ખૂબ અનંત ભરેલા હોય છે, પણ જે થોડોક રંચક સ્પર્શ કરવાનો, જ્યારે કીર્તન લઈએ ને ત્યારે કીર્તનને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવાનો. અને મિલનબેન આપણે કહ્યું ને પેલું એક રાગની લાઈન એ થઈ ગઈ, લે ઉચ્છંગ હુલરાવે હો. તમારી લાઈન એ થઈ ગઈ હતી ને એટલે મેં એક કડી ગાય, એટલે આગળની પહેલી લાઈન તમારી પહેલી પંક્તિ કીર્તન પૂર્ણ થયું તો પહેલી પંક્તિ લેવી હોય તો લઈ લો રાગમાં. ના, મેં જેમને કીધું કે આપણે રાગનું અહીંયા નથી, મને ખાલી આ થોડુંક આપણે સમજી શકીએ ને એટલા માટે. કારણ કે મેં કીર્તન પણ હું વચ્ચેથી જોઈન થઈ એટલે. બરાબર છે મિલનબેન, વાંધો નહીં. રાગમાં તમે પેલું આખું લો અને એમાં થોડું રાગ, તો એ પણ રાગનું આપણે પછી હા એકદમ પેલું એમાં લેવા જઈએ એટલે જલ્દી એકદમ નહીં આવે ને.
નિશા, તું જે કીર્તનનું કે છે ને, તે અત્યારે જે નામ ચાલે છે ને, પૃથક સરનમ માર્ગ ના તત્કદાચિત તિષ્ઠ, હા, એ જે નામ ચાલે છે ને, એમાં રાજાએ કાલે કે સેટરડે એવું જ કીધું ને કે આજે આપણે ઠાકોરજીને જયારે આપણું સેવામાં મન કરે પરોવાય એમ, ચિત્તને અંદર પરોવાનું છે તે કઈ રીતે, ત્યારે આજે આપણે સાજ શૃંગાર છે કે આપણા ઠાકોરજીના વાઘા છે કે જે દિવસને લગતી સામગ્રી છે તે બધું, અને એને અનુરૂપ આપણે જ્યારે કીર્તન લઈએ અને એ કીર્તનમાંથી આપણને એની ત્યાંની લીલા અને આપણને એની ભાવ સમજાય ત્યારે તો ચિત્ત પરવીએ ત્યારે આવું થશે એમ. એટલે તું જેમના કીર્તનને અનુરૂપ રીતે લીધું ને, જે કે છે ને, એવું આવું કહેવા માંગુ છું કે અત્યારના નામમાં પણ આપણને આવું જ ચાલે છે એમ. એટલે આમાં શું છે કે ચલો આપણે તો નંદાલયની રીતથી તો આપણે ઘરમાં સેવા કરવાની પણ નથી, અને આપણે આપણા માથે પધરાવી આપ્યા એટલા જ માટે કે વૈષ્ણવ પોતપોતાના સામર્થ્ય અને અધિકાર પ્રમાણે પ્રભુને લાડ લડાવે. હવે ચાલો કે આ બધું જ જે કઈ છે એ થઈ નથી શકતું, તો પ્રભુને જ્યારે કીર્તન દ્વારા રીઝવવામાં આવે ત્યારે પ્રભુ તો એ લીલામાં બિરાજે ને. આપણે ભૌતિક રૂપે કદાચ એ જ આજે મારી પાસે ટીપારો છે નહીં અને ટીપારાના શૃંગાર પ્રણાલીમાં છે, તો મેં ટીપારો નથી ધર્યો, પણ એ ટીપારાનું હું કીર્તન લઉં તો, કારણ કે ભૌતિક રૂપે નથી ધર્યો પણ ભાવાત્મક રૂપે તો થઈ ગયું. પ્રભુએ ધર્યું પણ ખરું, અને પ્રભુએ લીલાનું અનુસંધાન આપણે કીર્તન દ્વારા કરીએ એટલે એ પ્રભુ લીલામાં પધાર્યા પણ ખરા. તો કીર્તન એ પ્રભુને એ જે લીલામાં પધારવું છે એ લીલાનું ગાન છે, જે અષ્ટછાપ સખાઓએ કર્યું છે, અને આપણે આપણા પ્રભુને ભાવાત્મક રીતે રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો જ્યારે કીર્તન લઈએ ત્યારે ભલે કીર્તનનો રાગ ના આવડતો હોય, પણ ઘણીવાર એવું હોય કે ચલો ભાઈ યુટ્યુબમાં કીર્તન મૂકી દીધું પ્રભુ પાસે ને પછી આપણે પાછું આપણા કામમાં લાગી ગયા, કે કામમાં એટલે કે સેવા સંબંધી જ, પણ તે છતાં કીર્તન ચાલી રહ્યું છે પણ એમાં આપણું ચિત્ત પરોવાયેલું નથી. તો આપણે જે ભાવથી પ્રભુને લાડ લડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ ભાવ ક્યાં ને ક્યાં શૂન્ય થઈ જાય છે. અને એટલે કે છે કે ના ગાતા આવડે લયમાં તો કઈ વાંધો નહીં, પણ તો પણ કીર્તન લો, કારણ કે એ કીર્તનમાં રહેલો અંદરનો જે ગૂઢ ભાવ છે, જે રહસ્ય છે, તે આપણે કદાચ આજે કરીશું ને આજે નહીં સમજી શકીએ, પણ એ ભાવપૂર્ણ થઈને જો પ્રભુને લાયક પ્રભુને જે લીલામાં બિરાજવા ચાહી રહ્યા છે એ લીલા આપણે ગાઈ રહ્યા છીએ, તો આપણા ચિત્તમાં ક્યાં ને ક્યાંક કંઈક ને કંઈક જ સ્ફૂરશે એના સંબંધમાં. અને પ્રભુ ક્યારેક દર્શન કરાવી દેતો કોને ખબર, કારણ કે એ જ લીલા આપણા ઘરમાં ચાલી રહી છે. હા, એટલે જ સ્પર્શ પણ નથી કરી રહ્યો. દર્શન તો છોડો, આપણને સ્પર્શ પણ કરી નથી રહ્યું. હું ફક્ત ને ફક્ત મારી વાત કરું છું, જે જીવની જે સ્થિતિ છે એની વાત કરું છું, પણ કહેવાનો મતલબ એ સ્પર્શ કરશે, કોઈક દિવસ પણ કરશે, જો આપણે એમાં સંપૂર્ણ ચિત્તને પરોવીને આપણા જે પણ રંજક પણ આપણે એ ભાવોને આપણા ઠાકોરજીને સમર્પિત કરીશું તો. હા લીનાબેન લઈ લો, સોરી વચ્ચે મારાથી છે ને અટકાતું નથી, એવું થઈ જાય છે. ના તું જે લે છે એ જ બરાબર છે, વચ્ચે અટકવાની જરૂર નથી. એટલે એવું જ તે કીધું કે આપણે તો ભાવાત્મક રીતે આપણી પાસે છે નહીં એવું, પણ એટલે એમ કે જે છે ને એમાં એ કીર્તનના બોલમાં એમાં જો આપણે ચિત્ત પરોવાની જરૂર છે. ચિત્ત તત્કથા ચિત્ત
ચિત્ત પરોવાનું છે એમ. એવી રીતે તત્કથાક્ષિપ્ત ચિત્ત બહુ સુંદર અને બહુ જ ઊંડો વિષય છે. અને તો પણ રાજાએ ઘણું ઊંડાણમાં આજે પણ ઘણું કહેવાનો પ્રયત્ન કર્યો. ખૂબ જ એટલે ખૂબ જ. અને એમાં વૈભવીબેનનું આ રાસલીલૈક તાત્પર્ય એ પણ આવી જાય છે. કારણ કે રાસલીલૈક તાત્પર્ય, ગોવર્ધન સ્થિત્યુષા, આ તત્કથાક્ષિપ્ત ચિત્ત, એ બધા નામમાં નિકુંજની લીલાઓના જે આપનું ચિત્ત પરોવાયેલું છે જે લીલાઓમાં. કારણ કે આજે પણ રાજાએ કીધું કે આપ અત્યંત વિરહમાં બિરાજો છો. આ જે લીલાઓનું સ્મરણ જ્યારે થાય ત્યારે આપનું ચિત્ત એકદમ એ થઈ જાય છે. કારણ કે આપ અત્યંત વિરહમાં એટલે તો હારી તેરી લીલા કે સુધીમાં કહ્યું કે હવે ક્યારેય આ કીર્તન હવે કઈ આવી લીલા નહીં ગાઈએ, કારણ કે આપ પાછા ના પધારો તો. આપ એટલા બધા હદ સુધીને આપનું ચિત્ત એમાં એ થઈ જાય છે. એટલે સુધી આપને રહેતી નથી. તો આપ કદાચ પાછા જ ના પધારો તો. કારણ કે સુધી તો છે નહીં આપનું ચિત્ત. તત્કથા ચિત્ત એટલે સંપૂર્ણ રીતે એમાં આપનું ચિત્ત પરોવાઈ જાય છે. ભાગવતજીમાં આગળ વધીએ હવે. સચિદાનંદ રૂપાય શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ વિજય શ્રી દ્વારકાધીશ પ્રભુ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. રેકોર્ડિંગ બદલવાનું છે કે ચાલશે? શ્રીમદ ભાગવતજી પ્રથમ અધ્યાય. હવે આપણે